मस्त है तुम्हारे क्या वाला जोरदार भाई ना घटे भाई जोरदार करो कटा जिंदगी कटा नहीं ना ना घटे तो कलर घटे आप कलर घटे जिंदगी ना कटे जिंदगी तो घटवानी है पर कलर घटे કાકા કહ્યું કે બીજો કલર નાખ્યો ના ના ખવાય કડિયા કડિયા હે બસ લા બહુ મસ્ત લાગ્યો કલર આ તો મોજ પડી ગઈ લાગે જોરદાર હે ને કઈ કટે નહીં હો કઈ ના ઘટે ઘટે તો શું ઘટે જિંદગી ઘટે જિંદગી ઘટે બાકી નહીં गुड मॉर्निंग जय माताजी जय द्वारकाधीश કેટલા વાગ્યા આવે તારે 6 વાગ્યા જે સૂર્યનારાયણ આવી ગયા નહીં એકદમ પક્ષીનું વાતાવરણ મસ્ત લાગે મસ્ત હવાર પડી ગઈ ગાઈસ हेलो मित्रों गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश जय कुलदेव माँ रामवाड़ी राम जय माँ कुकार मेली। तो मित्रों आज नवा ब्लॉग में तमाરું हार्दिक स्वागत है। मित्रों आज जल्दी उठी गया कारण के अमारे जवानुं से अमारा गामड़े अने अमारा गामथी आवीने पाछुं विरंगामनी बाजुमां जवानुं छे रमलपुर त्याथी घऊं लईने अने त्याथी सीधा अमदावाद कारण के आज मारी नौकरी चालू है એટલે फटाफट जईने पाछा आवशुं कारण के जवानुं छे नौकरी तो जावुं पड़े भाई थोड़ो दाड़ो ना पड़े कोई ना बोले एनो फायदो नहीं उठावनो। तो मित्रों अमारी चैनल अंदर नवा हो तो जल्दी थी अमारी चैनल ने लाइक शेर और सब्सक्राइब जरूर करजो। गुड मॉर्निंग जय माता जी। चलो जाइए मैं गामड़े हवे आज बपोरे जईशुं बपोरे मळीए। चलो गुड मॉर्निंग जय माता जी द्वारकाधीश अमरा घरे थी आपणे निकળી ગયા અને फटाफट જશું વિજલપુર અને વિજલપુરથી આપણે બેન લઈને જવાનું છે ફટાફટ સીધું અમારા ગામ વાસા। चलो हेलो भाई हमें बने घरे निकली गया सीधा जैसे विजलपुर और विजलपुर बेन लईन पी निकल जल्दी जैसे घरे पाछू आवा कारण अमारे अवली इंग्लिश है घरे रिटर्न में घऊं लईने पाछा आवशे बराबर ने। શું કરે શું કરે કેવીન બેઠા ગુગી બેન મેલો કાઢો લે એ બુરી શું કરે હે શું કરે गाड़ी हरंगा है गाड़ी तो मना खबर के राजी भाई आटला जगह रहे ए मडम नगर मुको हमार राजी भाई पे ले कीधु ने। चलो गाइस समय गामडे थी हाल रिटर्न થઈ ગયા આવી ગયા અમદાવાદ વાગી જશે 2:45 આગે ફટાફટ જઈને તરત આના નીચે ઉતારીને બહાર જશું ફટાફટ નોકરી કાકે મોડું થઈ ગયું છે। તમે જતા રહેજો હું તો રીંજે તરીશ કરે હવે આવવાનો કોઈ મતલબ નહીં કઈ વાત નહીં હા તને બતાવી ફટાફટ હું જતો રહીશ હા આકા સેટ બે વાર ફોન આવી ગયો પછી ઉતારી જતા રહે તાપ તો જો યાર બહુ છે કહું તો આપણે હાજે ઉતાર લેવું બરાબર ને આતા નહીં ઉતારવાનું હા મને પણ આતા ખોટી ટાઈમ ન ઉતારવા હા પણ ઉચકે લઈએ કોણ ઢળી જાય હા એટલે આતા ખોટું તો થાક ગયો ને તાપના ખોટું બધું ના નહીં चलो गाइस तो हम से आज साँझे उतारશું મળશું સાંજે ગાઈસ મળશું હવે સાંજે બ્લોક માં ફોન નહીં હવે એટલે મારે વિડિયો નોકરી જવાનું નોકરી ત્યાં હે ને બ્લોક ઉતારવાનું આપણું સેટિંગ જ ના થાય અને ઘરે બી જો ફોન નહીં કે આમ રિઝલ્ટ આવું નહીં બીજો નાનો ફોન એ પણ એ રિઝલ્ટ આવું એનું નહીં રિઝલ્ટ થોડું એટલે બહુ એટલા ઘરનો નહીં માટે બ્લોક ઉતારતા નહીં હા બહુ ઘરનો વિડિયો નહીં આવતો
ચલો ગાઈસ મળશું હવે વાળોના ટાઈમે અત્યારે સરખે જ કારણ કે હું ગામડે ગયો તો ગામડેથી ફટાફટ ઘરે જઈને પછી સેટના ઘરે જઈએ અત્યારે હું અત્યારે આવી ગયો સરખે જ થોડુંક મોટી કારણ કે આવતે આવતે અમારે છે ને 3:30 થઈ ગયા. ચલો ભાઈ શું નોકરીથી ઘરે આવી ગયો હવે તૈયાર બેઠો જોઈએ અમે સન્ડેને શું ખાવાનું બનાવે. ચીજની તૈયારી આપણે રખોડામાં હવે મરચા ખીચડી બનાવવાની રજવાડી ખીચડી બનાવે તું ના બનાવતી તો મારે બનાવવી પડે. એ પેલા બાફી નાખેલું હા ખીચડી બધું ભેગું પાણી વધારે રાખજે એકદમ રબડી ખીચડી બનાવવાની બરાબર આપણે ફાવશે ખરું ને હા જે મને હામાં પડે એવું બોલે લે અરે મારું જોઈને શીખ્યા હાર્યા. આ કોણ લાવી ક્યારી હું ક્યારી ખાતો જ નહીં. ચા નહીં પીવી તારે કઈ ચા ખીચડી પેર મૂકી છે બધું શાકભાજી છે આજે તમે કોથમીર બટાકા રીંગણ જ નાખી દેવા ને થોડાક છે રીંગણ તો નાખ ના અરે પણ તારા ક્યાં ખાવા તો રીંગણ વાગરી જાય. મરચાઈ બના નાખ મરચાઈ બના નાખી અને ભાઈ કે આવડે લે હા તો કલાડીમાં શેકી નાખ બાફીને નાખા દીધો તો હા તો બાફીને ક્યાં બનાવીએ આપણે શેકીને બનાવો. તો આ કબૂતર કાલનું જીવ આવ્યું નહીં ઈંડું એમને એમ પડી રહ્યું હવે તમે અમને કહો ઈંડાનું હવે અમારે શું કરવું ગમે તે કાંઈક કોમેન્ટ કરજો કે આ ઈંડું અમારા ઘરે પડ્યું છે ગાઈસ કારણ કે 2 દિવસથી કબૂતર જતું રહ્યું કાલે ને આજે બે ઈંડા હતા હવે અમે તો કાંઈ તોડી નહીં ગમે એનાથી તૂટ્યું ગમે તેવું પણ હવે એ ઈંડું મૂકી જતું રહ્યું કાલનું. તમે કોઈ બી તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો કે આ ઈંડાનું અમે શું કરીએ કઈ રીતે એનો નિકાલ કરીએ કારણ કે ખોટું હતું અંદર બચારું નાનું બચ્ચું હશે ખોટું પાપ લાગે તો જરૂરથી અમને કોમેન્ટની અંદર લખજો. હા જ ને ખોટું પાપ લાગે સારું હવે ચલો તમે ખીચડી તૈયાર કરો મારી મેચ બી ચાલુ થાય બરાબર હું મેચ જોઉં. સુમિત તમને નહીં જોયા સાડા 7 જો હવે થાય રોકાવાના લાલા ઘરે રોકાવાના હે સારું એને તો હમણાં ફોન કરજો જો આ છૂટે એટલે ચાલો ચાલો બનાવો ફટાફટ રજવાડી ખીચડી કાઠિયાવાડી ખીચડી ચલો ભાઈ મારે અત્યારે બને છે કાચી કેરીની ચટણી. આ સિઝનમાં પહેલી વાર અમે બનાવી છે કાચી કેરીની ચટણી અંદર કેરી નાખવાની મરચાં લીલા ધાણા ફુદીનો આદુ બધી જાતનું મારે બનાવે છે મસ્ત ચટણી મજા આવે. આની અંદર ગાજર બી નાખ્યો હે નાખો તા સિંગ તેલ મહેનતથી બનાય હારી જ બને. હે શું કહેવાય ગામડે તો ખાઈ નાખી દબાઈ આપણે તો મસ્ત ખાઈ લીધું મસ્ત બાજરીના રોટલા મસ્ત ગામડાની દેશી છાશ લાપસી એક મોઢું લાપસી વધારે નહીં ખાધી આપણે એક મોઢું ભરી દઉં પણ છાશ તો 2 વાટકા પીજો એ 2 વાટકા એટલે 4 ગ્લાસ થાય. છાશ મસ્ત હતી એમ ગામડાની એટલે ગામડાની છાશ ગામડાની છાશની તો કોઈ ના મસ્ત ખાટી એમ ખટુમડી હતી પણ મોજ આવી ગઈ પીવાની એમ સ્વાદી હારો
એમાં તો છાશ ને રોટલો ખાવાનો બાજરીનો મજા આવી જાય. મને તો કઈ આવતી નહીં સુગંધ છે એવું. ચટણી ખઈ જાય. જો તમને સુગંધ આવે લાલ ચટક કરીને દીધી. આજે તમારે એમાં વાટકી કાઢવાની હે, વાટકી કરી નાખ. પછી રીતે પાછું નાખવાનું. એવું મસ્ત મજા આવે. તો તમે બતાવો. સારું ચલો તમે. કઈ દે હેડો, ભૂખ લાગી છે તમે તો કઈ. એવું હા એમ ને. તો તમે ખાઈ લો. સુમિત ને તો લાલા ઘરે હે તો કઈ એટલે કદાચ ખાઈને આવશે, આવે કે નહીં ખબર નહીં. ફોન કર્યો. હું તો બાજરીને ખાઈ આવું નાખું. જવો નથી ચાના. 10 રૂપિયાનું સિંગ લઈશ ને 5 રૂપિયાનું ગોળ. સિંગ ને ગોળ પેલા ગામડે સિંગ ને ગોળ તો બહુ ખાતા ગામડે. ઈચ્છા ઘોર ખાય ખાતી ઘોર તમારે એકલા જ જોઈએ. ચલો બધા ખાઈ જઈએ. ભૂખલાની ચલો ગાઈસ જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. બોલે મસ્ત મજાના વઘારેલી ખીચડી છે, ડુંગળી છે, મસ્ત આપણી દેશી મરચાં લસણની ચટણી, બપોરનું ભીંડાનું શાક, રોટલી છે, ખીચડી છે. આ સેન્ડી છે, એના છોકરાનો ફોન આવે તો વાત કરે છે. સુમિત ફોન હો લઈને સુમિત બોલે 10 કોલ લાય. દમલા ચલો મિત્રો અમે હવે તો જમી લઈએ. ગાડી ફૂલ ગાડી બીજી છે. તમારે જમવું હોય તો આવી જાઓ. કીધું કે પીક પપ્પા કીધું રાંધો આજે હાટલી નીચે પછી માંગી ઘઉં તો બહુ મસ્ત છે. છે. પછી જોરદાર ચટણી. ના પાડી દીધી જોતા ફોન કરે પપ્પા. મસ્ત એકદમ ચોખ્ખું. થોડા તપજો નહીં. ગાડી પડે હજુ પર લાવવાના આપણે છોકરા આવે ને. ચલો ગાઈસ આપણે અત્યારે જમી લીધું. હવે જમીન પછી થોડી પછી અમારે જવું છે, કારણ કે થોડુંક કામ છે તો મારે જવું છે આપણે ધણેધર 4 રસ્તા, અને ત્યાં આપણે જઈને બરફનો ઘોડો મસ્ત ખાશું. તો અમે હવે થોડી વાર પછી હવે નીકળશું. ચલો ગાઈસ અમે અત્યારે જઈએ ધણીધર જેરાસર બાજુ. કાં જાય ત્યાં ખાવાનો છે બરફનો ગોળો 10 વાળો. 10 બંધ થઈ 10 વાળા બંધ થઈ ગયા. 20 વાળો 10 વાળો તો 20 વાળો ખાધું. ચલો ગાઈસ સામેની લારી આપણે બરફ ખાવાનો હોય તો લારી આવી ગઈ છે. સામે દેખાય લારી, બરફની લારી આવી ગઈ. આપણે બરફ ખાવાનો છે અહીંયા. એક માં એકલો ચોકલેટ દીધો. એક એકલો ચોકલેટ. ના લે પેલા તમે 2 તો લઈ લો. તારો નવને લઈને જતી રહી. કઈ લેજો. ચોકલેટ ચલો ભાઈ તમે બરફનો ગોળો લઈ લીધો છે. હવે ખાઈએ. તમારે ખાવા લાગે ફક્ત રબડી કલર કેવો લાગે? સિઝનમાં પહેલી વાર ખાઈએ મિત્રો બરફ. બહુ મસ્ત આપણને. જાઓ મસ્ત હે તમારે. કેવો લા જોરદાર. કાંઈ ના ઘટે ભાઈ. જોરદાર કરો બાકી. કડા જિંદગી કડા નહીં. ના ના ઘટે તો કલર ઘટે આમાં. કલર ઘટે. જિંદગી ના કડા. જિંદગી તો ઘટવાની છે પણ કલર એ ઘટે. કડા કડા. કાકાને કહ્યું કે બીજો કલર નાખી આપો. ના ના ખવાય કડિયા કડિયા. હે બસ લા. બહુ મસ્ત લાગ્યો. આજ તો મોજ પડી ગઈ લાગે. જોરદાર હે ને. તે કડા નહીં હો. કઈ ના ઘટે. ઘટે તો શું ઘટે? જિંદગી ઘટે. જિંદગી કડે બાકી બીજું. તો ભાઈ બરફ ખાઈને આપણે નીકળી ગયા. આના હજુ પત્તો નહીં. માં તો અઠવાડિયેથી પતી ગયા. હજુ આને પત્તો નહીં. કેટલી વાર લખે નકરી હાથી ચાવે છે સિગર. હા આયા જો. બાકી નહીં ભગવાન ભગવાન 400 કેટલા ખબર નહીં. ચલો ભાઈ હવે આપણે નીકળી ગયા. ચલો ભાઈ આપણે બરફનો ઘોડો ખાઈને અત્યારે આવી ગયા છે ઘરે. અને આજે આપણે ગામડેથી લાવ્યા છે ઘઉં. કારણ કે એક 2 3 થેલી અહીં પડી, 1 થેલી બહાર પડી છે. ગાડીમાંથી લાવવા છે મિત્રો. ખરેખર આટા આવી રહ્યા. કારણ કે શું આના
દોરી એવી બાંધેલી ને કે પકડીને તો નીકળી જ જાય એટલે માંડ લઈને આવ્યા ઘરે પછી કાલ નથી આ લોકોનું અવનીબેનનું કામ ચાલુ ચારવાનું વેણવાનું બધી રીતનું ફેમિલી ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાડી રામ, જય માં ખુખાર મેલની. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને આપણે અહીં એન્ડ કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી લઈશું રજા. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.